टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. ભારતીય માર્કેટ સતત મંદી બાદ ફાઇનલી આજે તેજીમાં આવ્યા છે. ત્યારે કયા પ્રકારનું મોમેન્ટમ દિવસભર રહ્યું તેની ચર્ચા કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. બજારમાં 3 દિવસનો ઘટાડો અટક્યો. નિફ્ટી 100 પોઈન્ટથી વધુ વધીને 25,600 ઉપર. સેન્સેક્સમાં 400 પોઈન્ટની તેજી. આઈટી, મેટલ, ફાર્મા અને મિડ કેપ શેરને મળી રહ્યો છે સપોર્ટ. બેંક નિફ્ટી 100 પોઈન્ટ વધીને 58,000ને પાર. એચડીએફસી બેંકમાં 3 દિવસના ઘટાડા બાદ તેજી. કોટક ફેડરલ એયુ બેંકમાં પણ તેજી. અન્ય બેંકમાં વેચવાલી સાથે કારોબાર. ચારે બાજુથી આઈટી શેર્સમાં ખરીદદારી. ઇન્ફોસિસ નિફ્ટીના ટોપ ગેનર્સમાં. વિપ્રો, એચસીએલ, ટેક અને ટીસીએસ નિફ્ટીના ટોપ ગેનર્સમાં. અન્ય આઈટી શેરમાં પણ સારી ખરીદદારી. મેટલ શેરની ચમક પણ વધી. પરિણામ બાદ નાલ્કો 9% વધીને વાયદાનો ટોપ ગેઇનર. હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર, વેદાંતા, ટાટા સ્ટીલ અને હિન્દાલ્કોમાં તેજી સાથે કારોબાર. ડિફેન્સ શેરની મજબૂતી વધી. હિન્દુસ્તાન એરોનોટિકલ, બીએલ, મઝગાંવ ડોક, બીએમએલ, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ 60% સુધીની તેજી. અન્ય ડિફેન્સ શેર્સમાં પણ ખરીદદારી. આવો લઈ જઈશું આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે દિવસની શરૂઆત એકદમ શાંત અને ઠંડી કરતા જોવા મળ્યા, પણ ત્યારબાદ સતત ખરીદદારી અને મજબૂતીને કારણે અત્યારે ફિલહાલ દિવસના ઉચ્ચતમ સ્તરોને નજીક તમે કરી રહ્યા છો કારોબાર. ડેઝ હાઈ બન્યા છે 25,653ના અને અત્યારે ફિલહાલ 25,627 પર આપણે કરી રહ્યા છીએ કારોબાર. એવું તો શું થયું, કઈ રીતે તેજી આવી, તે બધા જ સંકેતો પર નજર કરીએ તે પહેલાં નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સની સાથે શરૂઆત કરીશું. ડેઇલી ચાર્ટ્સ પર એક હર્ડલ હતો, તે હતો 20 દિવસની મૂવિંગ એવરેજ, જેને ફાઇનલી આપણે ક્રોસ કરી અને આજે બંધ આપવાની કોશિશ કરી રહ્યા છીએ. અને તે લેવલ બેઝિકલી આ ઓરેન્જ લાઇન તમે જોઈ રહ્યા છો, 25,593. આ લેવલ છે બેઝિકલી કે જેને પ્રોટેક્ટ કરવાની કોશિશ અત્યારે માર્કેટ્સ કરી રહ્યા છે. અને સો ફાર એક બહુ મોટો ઝટકો વચ્ચે આવ્યો, તે બાદ પણ સફળતા મળી રહી છે. એટલે આવી સ્થિતિમાં સારો સંકેત છે, પોઝિટિવ સંકેત છે. 25,593 બેઝિકલી પ્રોટેક્ટ કરવાની કોશિશ થઈ રહી છે. શુક્રવારે શું થયું? શુક્રવારે તમે 50 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લઈને ઉપર આવ્યા, જે હતો 25,340નો. ત્યાંથી સરસ બાઉન્સ લઈ અને તમે ઉપર આવ્યા. આ સ્થિતિમાં બેઝિકલી તમે જુઓ કે જો આજે 25,593, 25,340 બે લેવલ્સ પ્રોટેક્ટ કરીને તમે ઉપર બંધ આપો છો, તો હવે 10 ડેમાં જે છે બહુ જ નજીક 659 આ લેવલ બને. આટલા દિવસથી તમે સતત મંદી જે જોઈ રહ્યા હતા, ફાઇનલી તે ચેનલમાંથી બ્રેકઆઉટ આપી અને માર્કેટ આજે જો બંધ આપી દે છે, તો તમે હવે આ 659ને ઉપર પછી ફરી એકવાર જે છે તે 25,800, 900 તે તરફ આગળ વધી રહ્યા છો. યાદ રાખો કે આવતીકાલે એક્સપાયરી છે અને નવેમ્બર સિરીઝની બીજી સાપ્તાહિક એક્સપાયરીના ભાગ સ્વરૂપે નિફ્ટી કયા પ્રકારનું મોમેન્ટમ આપે છે તે જોવાનું રહે. તો 25,659ને ઉપર પછી ફરી એક વખત આપણે જે જઈ રહ્યા છીએ તે લેવલ બને છે 25,850. લેવલ્સ તમારા સ્ક્રીન પર વેરી ક્લિયર. અત્યારે ફિલહાલ નજર રાખવાની રહેશે. આજે તેજી શા માટે આવી? આજે તેજીનું પહેલું કારણ હતો આઈટી. હવે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં જે એઆઈના નામને લઈને વેચવાલી આવેલી, ત્યાં નેસ્ડેકની અંદર ખરીદદારી સારી આવી ગઈ અને એટલે જ ભારતીય આઈટી સ્ટોક્સમાં પણ તમને સારું બાઇંગ જોવા મળે છે. અને ઇનફેક્ટ ત્યાં સુધી કે બહુ જ સરસ ખરીદદારી છે. આઈટી તો છે જ, પણ ત્યારબાદ તમે જુઓ તો તમને બીજું કારણ આજના દિવસે જોવા મળશે, તે છે ડિફેન્સ. આ સેક્ટરની અંદર પણ બહુ બ્રિલિયન્ટ ખરીદદારી આજના દિવસે આવતી જોવા મળી, જેને કારણે થઈને આઈટી અને ડિફેન્સ આ બે સેક્ટર્સ. અને ત્રીજું કોમ્પોનન્ટ જે માર્કેટને તેજી આપનારું હતું તે હતો
રિલાયન્સ આજે 1.5% તેજી બતાવે છે, ફરી 1500 ઉપર જવાની કોશિશ કરે છે. તો આ 3 સેક્ટર્સ છે, સ્ટોક્સ છે કે જેમણે આજે ભારતીય માર્કેટ્સને બહુ સરસ સપોર્ટ આપ્યો અને એટલે જ તમને તળિયેથી બાઇંગ આવતું જોવા મળ્યું. માત્ર મીડિયા, PSU બેન્ક્સ થોડી પ્રોફિટ બુકિંગ મામૂલી છે, ઇનફેક્ટ ડેઝ હાઈથી નીચે આવ્યા, અને FMCG આ 3 સેક્ટર છે કે જેમાં થોડું પ્રોફિટ બુકિંગ છે. બાકી બધી જ જગ્યાએ સરસ ખરીદદારી છે અને ટોપ ગેઇનર્સમાં કહ્યું IT, ફાર્મા, ડિફેન્સ, મેટલ બધામાં સરસ ખરીદદારી જોવા મળી, જેને કારણે નિફ્ટીએ ફાઇનલી આ એક હર્ડલ હતો 25,593નો તેને ક્રોસ કરી લીધો. હવે તમે આવો 15 મિનિટના ચાર્ટ પર. આમ તો જૂના ચાર્ટ છે, બટ સ્ટીલ હું જો તમને અપડેટેડ ચાર્ટ આપું ને સાથે સાથે, તો તે હું કહેશે કે એક મોટો ઝટકો આપવાની કોશિશ થઈ. પહેલાં તમે જુઓ સતત ડાઉનવર્ડ ચેનલમાં તમે હતા, રાઈટ, ઘટાડો બતાવી રહ્યા હતા. ત્યાં ઘટાડા બાદ તમને શું થયું? બાદમાં એક સપોર્ટ સરસ બનતો જોવા મળ્યો. પહેલાં તો તમે સતત ઘટાડો જુઓ, એક ગેપ સાથે તમે ઓપન થયા, અહીંયાથી બેઝ બિલ્ડ કરીને તમે ઉપર આવી ગયા અને ત્યારબાદ સતત આજે તેજી જોવા મળી. નો ડાઉટ વચ્ચે એક ઝટકા આપવાની કોશિશ થઈ, પણ તમે ફરી એકવાર ડેઝ હાઈને નજીક અત્યારે આવી ચૂક્યા છો. 634 આસપાસ કારોબાર થઈ રહ્યો છે. મતલબ સરસ રિકવરી. કોઈ પણ પ્રકારે આવી વેચવાલી આવે છે તો પણ ફરી એકવાર માર્કેટ ઉપર જ આવી જાય છે, રિકવરી જ બતાવે છે, જેવું કહે છે કે માર્કેટનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થઈ ચૂક્યું છે. હવે આવો તમે અહીંયાથી ખાસ, તે છે વીકલી ચાર્ટ્સ. હવે જુઓ, પાછલા અઠવાડિયાના ચાર્ટ્સ ડિસ્કસ કરીશું, કેમ કે આ અઠવાડિયાની તો હજુ શરૂઆત જ થઈ છે. વીકલી ચાર્ટ તો ખરાબ જ છે. તમે 3 અઠવાડિયું જોઈ લો, પહેલું અઠવાડિયું, આ બીજું અઠવાડિયું અને આ ત્રીજું અઠવાડિયું. આ ત્રણેય કેન્ડલ જે છે તે ખરાબ જ બની. ઉપર જો ટેલ લાંબી છે અને અહીંયાથી શેડો જે છે તે તમને ખાસ નાનો બનતો જોવા મળી રહ્યો છે. બોડી ઇનફેક્ટ કેવું જોઈએ, નાનું બનતું જોવા મળ્યું. અહીંયા પણ જુઓ, બોડી બંને તરફની ખાસ તમને મૂવમેન્ટ બતાવે છે અને શેડો બંને તરફના તમે જુઓ તો રેન્જમાં બનતા જોવા મળી રહ્યા છે. અને ફાઇનલી તમે 10 વેમાને પણ ટચ કરી ચૂક્યા હતા, જે અગેઇન તમારા માટે હતો 50 ડેમાં અને 10 વેમાં. તો આ સ્થિતિમાં આ અઠવાડિયા માટે પણ બહુ મહત્વપૂર્ણ લેવલ બને છે 387 આસપાસ. વેરી ક્રુશિયલ. અને જો એને મેન્ટેન કરી જઈએ છીએ આપણે તો 25,800નો છેલ્લો એક ફાઇનલ બોસ છે કે જેને ક્રોસ કરવાની કોશિશ કરશે. જો 25,800ની ઉપર જતા રહીએ છીએ આપણે તો ફરી એકવાર 26,100 અને પછી 26,270ના રેકોર્ડ હાઈના દરવાજા ખુલ્લા થઈ જાય છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તો પ્રોબ્લેમ છે, રેન્જમાં માર્કેટ્સ છે તેવું આપણને જોવા મળી રહ્યું છે. વીકલી ચાર્ટ્સ પ્રમાણે વીકલી ચાર્ટ્સ નેગેટિવ છે, બાકી બધા જ ચાર્ટ પોઝિટિવ છે. ડેઇલી ચાર્ટમાં પણ સપોર્ટ લઈ લીધો આપણે. હવે આપો મંથલી ચાર્ટ્સ. મંથલી ચાર્ટ્સ પણ તમે જુઓ તો આમ જોવા જાવ પોઝિટિવ છે. હજુ તો આજે 10 તારીખ થઈ, રાઈટ. આ મહિના માટે હજુ ઘણો બધો કારોબાર બાકી છે, એટલે સપોર્ટ લઈને જો ઉપર જવાનું હોય તો તેના માટે પણ તૈયારીઓ પૂરી છે. પરંતુ અને હા, પાછલા મહિનાની કેન્ડલ પણ જુઓ સારી હતી. બસ સાપ્તાહિક ચાર્ટ્સમાં શું છે કે 3 અઠવાડિયાથી થોડા થાકી ગયા છીએ આપણે તેજી તરફી મોમેન્ટમમાંથી. એટલા માટે થઈને તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે કે મંથલી ચાર્ટ્સમાં એક પોઝ છે અને આમ છતાં પણ તમે જુઓ ને તો રિકવરી સારી તળિયેથી આપણે કરી ચૂક્યા છીએ. એટલે આ મહિના માટે પ્રોફિટ બુકિંગની શક્યતાઓ આમ જોવા જાઓ તો સાપ્તાહિક ધોરણે હજુ પણ છે, પણ મંથલી ચાર્ટ્સ પ્રમાણે જોવા જાઓ તો હવે ઓછી થઈ ચૂકી છે. એટલે હવે એ જ જોવાનું રહેશે કે આ અઠવાડિયું કેવું રહે છે, આ ડિસાઇઝિવ બને જો નવો કોઈ ટ્રેન્ડ પકડવો હોય તો. એટલે કે ઘટાડા 3 અઠવાડિયાથી ઘટાડો જોયો આપણે. હવે જો તમારે રિકવરી દર્શાવવી હોય તો પછી તમારે અહીંયાથી ખાસ આ અઠવાડિયામાં કંઈક નવા જૂની કરવી પડે. ઓકે, હવે આવો આગળ વધીએ. આપણે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે તમે જોશો કે અહીંયા મેજર એક્શન જે બની રહ્યું છે તે 25,600 અને 25,700 વચ્ચે થઈ રહ્યું છે. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં તમે જુઓ છો આ છે 25,600ના પુટ અને 25,700ના કોલ. કાલે એક્સપાયરી છે. 2.25 કરોડથી વધુ 25,500, 2.5 કરોડથી વધુ 25,600ના પુટ છે અને 25,400 પર પણ તમે જુઓ તો સારો સપોર્ટ છે. 25,600માં કોલ ઊભા હતા, પણ હમણાં એમણે થોડું ઘરે જવાનો પ્રયત્ન કર્યો, કારણ કે 25,600માં હવે 84 લાખ આસપાસ થઈ ગયા છે. આજે 1.5 કરોડ હતા ને તે 84 લાખ આસપાસ થઈ ગયા, કેમ કે હમણાં મોમેન્ટમ આવ્યું ને તમે 600ને ઉપર ફરી એકવાર આવી ગયા છો. તો આવી સ્થિતિમાં મોમેન્ટમ સારું છે. અત્યારે ફિલહાલ માર્કેટ સપોર્ટ લઈને આગળ વધવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. 25,700 એક હર્ડલ બની રહ્યું છે અને મેં કહ્યું એમ 25,800 ફાઇનલ બોસ બની શકે તેમ છે. તો અત્યારની સ્થિતિ પ્રમાણે જુઓ, PCR તો એમ જ કહે છે કે ભાઈ પુટ વેચવામાં લોકોને વધુ રસ છે, કોલ વેચવામાં નથી. દૂરના કોલ વેચી રહ્યા છે, એટલે એક રિસ્ક માર્કેટમાં જરૂર લાગી રહ્યું હશે લોકોને. એટલા માટે થઈને કોલ ઓછા વેચાઈ રહ્યા છે, પુટ વધુ વેચાઈ રહ્યા છે, તેવું આપણે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છીએ. 25,700 પર અત્યારે ફિલહાલ 1,90,92 લાખ આસપાસ છે અને પુટ સૌથી વધુ 2,38 લાખ આસપાસ અત્યારે ફિલહાલ થઈ ચૂક્યા છે. તે છે અહીંયા 25,600 પર. તો અત્યારે ફિલહાલ એવું લાગી રહ્યું છે કે માર્કેટ સોફાર
તેજીની તૈયારી સાથે આવતીકાલે જઈ રહ્યું હોય તેવો ઓઆઈ ડેટા પણ આપણને કહી રહ્યું છે. તો 25,600 મેક ઓર બ્રેક હતું. 2-3 વખત તોડવાની કોશિશ થઈ. પહેલાં તો અપવર્ડ્સ પછી ડાઉનવર્ડ્સ 2 વખત, બંને વખત સપોર્ટ લઈને માર્કેટ ઉપર આવી ગયા છે. હવે બેંક નિફ્ટી, જો આજે જે કંઈ પણ તેજી આવી તે માત્ર ને માત્ર આઈટી સ્ટોક્સ, ડિફેન્સ સ્ટોક્સ આ બધાને આભારી હતી. બેંક નિફ્ટી એવો કોઈ ખાસ મોમેન્ટમ દર્શાવ્યો નથી. પ્લસ સારી વાત એ છે કે બેંક નિફ્ટીએ 10 ડેમાં નો સપોર્ટ લઈ જે છે 57,853 ઉપર તમે આવી ગયા છો, રાઈટ. હવે તમે એ જુઓ કે બેંક નિફ્ટીએ 58,000નો સાયકોલોજીકલ લેવલ આજે ક્રોસ કરી લીધો, 57,846નો લો બનાવ્યો છે અને 58,097 એટલે કે 58,100નો હાઈ બનાવ્યો છે. તમે નિફ્ટીની મોમેન્ટમ જુઓ, નિફ્ટી 0.50% વધુની તેજી બતાવે છે, પણ બેંક નિફ્ટી તમે જુઓ તો માત્ર 25% એટલે કે 5% આસપાસની તેજી દર્શાવે છે, જેનો મતલબ એ થાય કે બેંક નિફ્ટી રેન્જમાં છે, એક નાનકડી રેન્જમાં છે અને રેન્જમાંથી બહાર આવવાનો પ્રયત્ન કઈ રીતે કરશે તે સવાલનો જવાબ સમય આપશે. પરંતુ અત્યારે ફિલહાલ આ એક રેન્જ તમે જુઓ કે નિફ્ટીમાં સારી મોમેન્ટમ છે પણ બેંક નિફ્ટીમાં નથી. તે એવું કહે છે કે બીજા સેક્ટર્સ ચાલી રહ્યા છે અને બેંક નિફ્ટી થોડો બેકફૂટ પર આવી ગયું છે. મને એવું લાગે છે કે જે ડિસેમ્બરમાં બેંક નિફ્ટીમાં નવા કન્સ્ટિટ્યુઅન્ટ્સ આવી રહ્યા છે અને જે કંઈ પણ એડજસ્ટમેન્ટ્સ થઈ રહ્યું છે તેને કારણે થઈને ડિસેમ્બરની એ જે એડજસ્ટમેન્ટ છે તેની તૈયારીઓના ભાગ સ્વરૂપે આ ડિફરન્સ તમે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો. અને જ્યાં સુધી એ પહેલું એડજસ્ટમેન્ટ નથી થતું ત્યાં સુધી કદાચ મને લાગે છે કે ડિસેમ્બર સુધી હવે એક બેંક નિફ્ટી એક રેન્જમાં જ આવી જશે, કારણ કે HDFC બેંક, ICICI બેંક આ બધાના વેટેજ ઘટવાના છે. અચ્છા, હવે ઉપરની વાત કરી લઈએ. અહીંયા ધારો કે હવે ફરી એકવાર તેજી તરફ જઈએ છીએ તો એ લેવલ થાય છે અહીંયાથી 58,100, એક્ઝેક્ટ એ જગ્યા કે જે તમારો આજનો ડેઝ હાઈ બનેલો છે. અને એક વખત 58,100 ને ઉપરનો બંધ મળી જશે ત્યારબાદ ફરી એકવાર તમે 58,600 ને ઉપર જે રેકોર્ડ હાઈ બન્યા હતા આપણા તે તરફ આગળ વધી જશો. સો હવે આ ઓલરેડી રેકોર્ડ પર છે એટલા માટે રેન્જમાં રહેશે તેવું આપણે અહીંયાથી ખાસ માનવું જોઈએ. અને 57,853નો બહુ જ સરસ સપોર્ટ છે. ઇવન 57,500 બીજો સપોર્ટ છે જે આ જગ્યા બને છે. અને 20 ડેમાંથી તો બહુ જ સરસ બાઉન્સ આપણે ઓલરેડી શુક્રવારે, ગુરુવારે અને ત્યારબાદ શુક્રવારે અને સોમવારે, એટલે આ તમે શુક્રવાર જુઓ છો, બહુ જ સરસ સપોર્ટ, ત્યારબાદ સોમવારનું કેન્ડલ કે જે પણ સરસ મજબૂતી દર્શાવી રહ્યો છે. સો બેંક નિફ્ટી આમ જોવા જાઓ ને તો તમે એક લિનિયર ડાઉનવર્ડ મૂવમાં હતા જેમાંથી બ્રેકઆઉટ આપીને ફરી એકવાર બહાર આવી ચૂક્યા છે. આવો હવે 15 મિનિટના ચાર્ટ્સ પર. 15 મિનિટના ચાર્ટમાં પણ તમને જોવા મળશે કે બેંક નિફ્ટી અમેઝિંગ અપમૂવ આપી રહ્યું છે અને નિફ્ટી કરતાં બેંક નિફ્ટીએ વધુ સરસ રિકવરી બતાવી. જુઓ, એક ડાઉનવર્ડ ચેનલમાં તમે હતા, ગેપ સાથે ઓપન થયા, ઘટાડો આવ્યો, સરસ સપોર્ટ લઈને તમે ઉપર આવી ગયા અને તમારી જૂની રેન્જને પણ ક્રોસ કરી ગયા અને ઇવન ગયા વખતના જે સ્વિંગ હતા તેના ઉપર નીકળી ગયા, જે ક્લિયરલી એવું બતાવે છે કે ખરીદવામાં લોકોને રસ હંમેશા બેંક નિફ્ટીમાં છે. નિફ્ટીમાં ખરીદીમાં રસ હજુ પણ ઓછો છે. ખરીદદારી આવશે, તેજી આવશે ત્યારે બેંક નિફ્ટીમાં આવશે. ભલે આજે તમે રેન્જમાં કારોબાર આપ્યો હોય, ઓલરેડી સરસ મોમેન્ટમ આપી ચૂક્યા છો, સો રેન્જમાં કારોબાર કંઈ ખોટું ના કહેવાય. ઘટતું નથી ને, બસ મુદ્દો એ છે. તો આવી સ્થિતિમાં સારી રેન્જમાં છીએ. બેંક નિફ્ટી તૈયારીઓ કરી રહ્યું છે નવી તેજી માટે, નવા રેકોર્ડ માટે. પોસિબલ છે થોડો સમય આપવાની જરૂર છે, પણ રેન્જમાં રહીશું. તાત્કાલિક બહુ મોટી તેજી કે બહુ મોટી મંદીની અપેક્ષા ન રાખશો. હવે આવો તમે સાપ્તાહિક ચાર્ટ પર. પાછલા અઠવાડિયાનો ક્લોઝ જે છે તે થોડા ડાઉટ્સ આપી રહ્યો હતો, પણ તેમ છતાંય આ અઠવાડિયાની શરૂઆત સારી થઈ છે. એટલે જોઈએ હવે અહીંયાથી ખાસ આ રીતનો એક ટ્રાયંગલની મેં વાત કરેલી હતી. સો ફાર તો આપણે એ જે રેન્જ છે તે રેન્જમાંથી બહાર આવવાની કોશિશ કરી જરૂર રહ્યા છીએ. બસ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આ ડાઉનવર્ડ જે ચેનલ બની છે આપણી તેનાથી બહાર નીકળી જઈએ અને ઉપરના સ્તરો પર આગળ વધી જઈએ સારો સપોર્ટ લઈને, તો પછી કંઈ પ્રોબ્લેમ નથી. બાકી લેવલ તો તમારા બહુ દૂર છે, નીચે 56,934 એટલે કે 57,000થી પણ નીચેના લેવલ્સ ખાસ તમારા બનતા જોવા મળી રહ્યા છે. હવે તમે આવો અહીંયાથી ખાસ વીકલી બાદ મંથલી ચાર્ટ્સ પર. આ મહિનામાં તમે પાછલા મહિને બહુ મોટી તેજી 4,500 પોઈન્ટની તેજી બેંક નિફ્ટીમાં જોઈ ચૂક્યા હતા, જે આ તમે જુઓ છો. એટલે આ મહિનાની શરૂઆત થોડી રેન્જમાં, અને હું એટલે જ કહું છું કે 4,500 પોઈન્ટની તેજી તમને જો બેંક નિફ્ટીએ પાછલા મહિને આપી દીધી હોય તો પછી આ મહિને તમે રિટર્ન્સની અપેક્ષા જ ન રાખો એ વધુ સારું કહેવાય. કેમ કે વર્ષે તો આપણે 12%ના રિટર્નની વાત કરતા હોઈએ છીએ, રાઈટ. તો આવી સ્થિતિમાં બેંક નિફ્ટી ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, નો ડાઉટ અબાઉટ ઇટ. થોડો સમય આપવાની જરૂર છે. બેંક નિફ્ટી કન્સોલિડેટ થાય, બેઝ બનાવે, પછી નવી તેજી આવશે ત્યારે તેજી પહેલાં બેંક નિફ્ટીમાં આવશે તે વાત પાકી. હવે આપો ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે, કેમ કે સિન્સ રેકોર્ડ હાઈ પર છે એટલે હું બહુ પછી ઉપરના લેવલ્સની વાત નથી કરી રહ્યો, 58,000
ફાઇટ હજુ પણ ચાલી રહી છે 58,000 કોલ પુટ બંને પર. મને એવું લાગે છે કે આવી જ સંખ્યા રહેશે કોલ પુટ, કેમ કે 58,000 ને નીચે 200-300 પોઈન્ટ્સ, ઉપર 200-300 પોઈન્ટ્સ આ જ રેન્જ બની રહી છે સો ફાર. એટલે કંઈ અહીંયા બહુ પરિવર્તન થતું નથી. એક સારો સપોર્ટ તમારો 57,500 પર છે અને આ તરફ અહીંયા તમે જુઓ 58,500 પર કોલ રાઇટર્સ તો છે, પુટ રાઇટર્સ પણ છે અહીંયા, જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ જે તમે જુઓ છો પુટ રાઇટર્સ 58,500ના, તે બહુ ક્રુશિયલ રોલ પ્લે કરતા તમને જોવા મળશે, તો તમારે નજર અહીંયા રાખવાની રહેશે. તો આ છે બેંક નિફ્ટીનો ઓપન ઇન્ટરેસ્ટનો ડેટા અને રેન્જની આપણે વાત કરી લીધી. નિફ્ટી બેઝિકલી રેન્જમાંથી બહાર આવવાના પૂરતા પ્રયત્ન કરી રહ્યું છે. અત્યારે જુઓ ફરી 25,600, એટલે આપણો જે 20 ડેમાં હતો 25,595 આસપાસનો, ત્યાં તમે આવી રહ્યા છો. ફરી એકવાર પ્રોબ્લેમ્સ. હવે ક્લોઝિંગ એટલીસ્ટ એને ઉપર થઈ જાય, કેમ કે 2:45નો સમય થઈ ચૂક્યો છે, એટલે હવે ફાઇનલ સેટલમેન્ટની મૂવમેન્ટ શરૂ થઈ ચૂકી છે. અને બેંક નિફ્ટી પર જો કરો તો 58,000 ઉપરનો બંધ મળે છે, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ્સ નથી. બાકી પછી 52 ડિપ્સ ઉપર ફોકસ સતત યથાવત રાખવાનું રહેશે. અત્યારે ફિલહાલ જે છે તે એક રેન્જમાં માર્કેટ્સ ફસાયા હોય તેવા સંકેત બની રહ્યા છે. સમય થઈ ગયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, તેમની સાથે આગળની ચર્ચા યથાવત રાખીએ. presented by Trade Bulls. अब ट्रेडिंग सबके बस की बात है. पढ़ता है, खेलता है, झूलता उछलता है, दौड़ता कभी कभी दौड़ कराता है, आगे आगे बढ़ता है इंडिया, अमूल दूध पीता है इंडिया. इतना औसम खाना बनाया है, प्यार हो गया. प्यार तो होना ही था प्यारे. वसंत मसाले से जो बना है, टेस्ट भी मस्त, क्वालिटी भी जबरदस्त. वसंत मसाला, प्यार तो होना ही था. एक धरा, एक दिशा, एक આપણું ભારત મહાન, જેને મળ્યું છે અનેકતામાં એકતાનું વરદાન. અખંડ ભારતના પ્રણેતા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના શુભ અવસરે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને સાકાર કરતા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના પર્યટન મંત્રાલય, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત પ્રયાસોથી 1 નવેમ્બરથી 15 નવેમ્બર 2025 સુધી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંગણે યોજાશે ભારતની વિવિધતાનો સાંસ્કૃતિક સંગમ, ભારત પર્વ. આ અનોખા મહોત્સવમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની રમણીય સૌંદર્ય નિશ્રામાં દરરોજ ઉજવાશે ભારતના વિવિધ રાજ્યોના સ્વાદિષ્ટ વ્યંજન, અદ્ભુત હસ્તકળા, પરંપરાગત લોકનૃત્યો અને કળાત્મક કાર્યક્રમોનો રંગારંગ ઉત્સવ. રાજ્યોની મનમોહક ઝાંખીઓની સાથે આકર્ષણના કેન્દ્ર બનશે એકતાનગર ટુરિઝમ સર્કિટના વિશ્વ સ્તરીય પર્યટન સ્થળો. 15 નવેમ્બરે આદિવાસી ગૌરવ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના ભવ્ય સમારંભ સાથે 16 અને 17 નવેમ્બરે ધારા વહેશે સાયક્લોથોનના જોશ અને ઉત્સાહની. તો આવો ભારતીય એકતાના આ મહાપર્વમાં જોડાઈને એક સ્વરમાં કરીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનું યશોગાન. તો જરૂર પધારો ભારત પર્વમાં, જ્યાં ખીલશે દરેક રાજ્યની સંસ્કૃતિના રંગ. Presented by Trade Bulls. अब ट्रेडिंग सबके बस की बात है. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ પર નજર કરેલી એક વખત સોફાર રેન્જમાં કારોબાર 25,600ને હવે પ્રોટેક્ટ કરવાની કોશિશ નિફ્ટીમાં જોવા મળી રહી છે અને સાથે સાથે સેન્સેક્સ પર પણ નજર કરો તો એ જ રેન્જમાં અત્યારે ફિલહાલ કારોબાર જોવા
મળી રહ્યો છે. હું જરા નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ બંને પર તમને નજર કરાવી દઉં. અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ સારી તેજી જ્યાંથી આવી છે તેમાં ઇન્ફોસિસ જોવા મળશે. 3% સારી તેજી છે. HCL ટેક 2.5% વધુની મજબૂતી છે. ગ્રાસિમ, બજાજ ફિનાન્સ અને વિપ્રો આ બધા જ સ્ટોક્સમાં સારી એક્શન છે. વેચવાલીમાં ટ્રેન્ટ છે, ઓબ્વિયસલી આપણે આગળ ચર્ચા કરીશું. મેક્સ હેલ્થ 2.5% વેચવાલી છે. ટ્રેન્ટ બાય ધ વે 7.5% વેચવાલી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. ટાટા કન્ઝ્યુમર, પાવર ગ્રીડ, એટર્નલ બધામાં મેજર મંદીના સંકેત બની રહ્યા છે. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ રહ્યા છે. રવિ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટ્સ જોઈ રહ્યા છીએ સોફાર તેજી પણ દર્શાવવી છે, પણ ઉપરના સ્તરો પર રેન્જ પર પણ રહી રહ્યા છીએ. આજે બહુ મોટા સમાચાર માર્કેટ ખુલતા પહેલાં જ આવી ગયા હતા. ગોલ્ડમેન સેશે જે રેટિંગ અપગ્રેડ કર્યું, ઓવરવેટ થઈ ગયા તેઓ ઇન્ડિયા પર, અને 29,000 નિફ્ટીનો ટાર્ગેટ એક વર્ષમાં આપી રહ્યા છે. ત્યારબાદ સારી રિકવરી જરૂર આવી, પણ ઉપલા સ્તરો પર એક રેન્જમાં જરૂર રહી રહ્યા છીએ. પહેલાં માર્કેટનો ઓવરવ્યૂ આપી દો સર. ઝડપે આજે માર્કેટ ઓપન થયું ત્યારે સંકેતો ઘણા સકારાત્મક હતા. જીએસ ગોલ્ડમેનનો રિપોર્ટ, HSBCનું બી ઇન્ડિયાનું ઉપરનું પોઝિટિવ કવરેજ. આ ઉપરાંત જોઈએ તો જે ઇન્ટરનેશનલ ફેક્ટર્સની વાત કરીએ તો જો શટડાઉન એવર્ટ થવાના ન્યૂઝથી મીન્સ કે એશિયન પિયર્સ, યુરોપ અને US પિયર્સમાં સારી એવી તેજી. તો આ બધા ફેક્ટર્સ આજે એક સાથે હતા પોઝિટિવિટીના, અને આઈ થિંક મીન્સ કે લાસ્ટ સેશનમાં આપણે લોઅર લેવલથી એક સ્માર્ટ રિકવરી લીધી હતી. જે નિફ્ટીનો ગેપ હતો 25,323 અને 25,318નો લો કરી માર્કેટે એક દિવસ સારી રિકવરી આપી હતી. હાલાકી આજે હાઈ લેવલ પર થોડા આપણે મીન્સ કે અંડર પરફોર્મ કરી રહ્યા છે. પર્ટિક્યુલર એશિયામાં તો કોરિયા 2% ઉપરની તેજી હતી, તાઇવાન, હોંગકોંગ તમામ જગ્યાએ એક સ્ટેલર પરફોર્મન્સ હતું. હાલાકી અમને જોયું છે કે લાઈક જ્યારે બધા એશિયન પિયર્સ ચાલે છે, આપણું માર્કેટ હાઈ લેવલથી થોડું રેઝિસ્ટન્સ ફેસ કરતો હોય છે. અને ઓલ ઓવર આ સેક્ટરનો મીન્સ કે એડવાન્સ ડિક્લાઇન જો કે સેક્ટરનો સ્ટોક્સના માહોલ જો એ બી ઘણો સ્ટ્રોંગ હતો, પણ ઉપરના લેવલે થોડી વેચવાલી જોવા મળી અને ઘણા બધા સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ, કારણ કે જે લાસ્ટ લેગ ઓફ રિઝલ્ટ સિઝન છે એ થોડું મિક્સ આવી રહ્યું છે. અને એના હિસાબે જ્યાં સ્ટોક્સમાં થોડું પણ નિરાશા છે એ સ્ટોક 10-20%નું કરેક્શન પણ આવી જાય છે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે આ એક થોડું ફેઝ મીન્સ કે છેલ્લું ખરાબ રહ્યું રિઝલ્ટ સિઝનનું, એ મીન્સ કે આ મોમેન્ટને થોડું અત્યારે મીન્સ કે દૂર કરી રહ્યું છે, પોઝિટિવિટીથી થોડું વંચિત રહ્યું છે. બટ ઓલ ઓવર સિનારીઓ થોડો સ્ટેબલ દેખાઈ રહ્યો છે. આઈ થિંક કે જે પણ આજે કન્સોલિડેશન છે, આઈ થિંક કાલે એક્સપાયરી, કાલે બિહાર ઇલેક્શનનો સેકન્ડ ફેઝ અને એના પછી એક્ઝિટ પોલનો આઉટકમ. તો આઈ થિંક આપણા માટે થોડા ઇન્ટરનેશનલી ફેક્ટરનો અભાવ છે, પણ આપણા માટે તો આજે અર્નિંગ્સ પણ હતી, સાથે આ બધા ફેક્ટર્સ પણ હતા. તો ઇન્ડિયા માટે થોડું વીક બિઝી છે. ગ્લોબલ માર્કેટ માટે આટલું જ ઇવેન્ટ વગરનું છે. અને સેનેટમાંથી ઓલરેડી મીન્સ કે શટડાઉન એવોર્ડ કરવા માટેનું બિલ પાસ થયું છે. હવે આગળ જતા એ હાઉસમાં જશે અને ત્યારબાદ એ ફાઇનલી યુએસનું શટડાઉન હટશે. તો એ આધારિત એવું દેખાઈ રહ્યું છે કે કદાચ ગ્લોબલ માર્કેટ થોડું સપોર્ટ રહે અને આપણે 1-2 દિવસ પૂરતા ડ્યુ ટુ ધીસ ઇવેન્ટ અંડર પરફોર્મ કરીએ. બટ ઓલ ઓવર સ્ટ્રક્ચર ઇઝ સાઉન્ડ. હવે નેક્સ્ટ જ્યાં સુધી માર્કેટ 25,323ની ઉપર છે ત્યાં સુધી બહુ વધારે ગભરાવું ના જોઈએ. એક હર્ડલ ડેફિનેટલી છે 25,700. 25,700 જ્યારે કુદાવશે નવા હાઈ માટે માર્કેટ તૈયાર થઈ જશે. 25,700નો એક હર્ડલ, જે બાદ નવી તેજી માટે માર્કેટ્સ તૈયાર થઈ જશે. રવિ સર, પહેલાં સ્ટોક સ્પેસિફિક આપના રેકમેન્ડેશન્સ જાણી લઈએ. આજનું ફર્સ્ટ રેકમેન્ડેશન રહેશે એન્ડ્રીન, જે સિમેન્સથી અલગ થયેલી કંપની છે. અહીંયા ખરીદારીનો મીન્સ કે વ્યૂ છે, અને જે રીતે હિતાચી એનર્જીના પરિણામો અને એના પછીના અપગ્રેડ છે, અને સેમ બિઝનેસ મોડલ એન્ડ્રીનનું પણ છે. તો અહીંયા ખરીદારી કરો. 3280 આસપાસ પ્રાઇસ ચાલી રહ્યો છે. સ્ટોપ લોસ 32-37નો રાખવાનો છે. 3380 સુધીનો ટાર્ગેટ અહીંયા આવી શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન છે એ આજે સંધાર ટેકનો પર રહેશે. સંધાર બી એક ઓટો એન્સિલરી કંપની છે. બાય કરો અહીંયા 545-550 વચ્ચે ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 438 અને ટાર્ગેટ 57, સ્ટોપ લોસ રાખવાનું છે 538 અને ટાર્ગેટ 572. તો બીજી રેકમેન્ડેશન સંધાર રહેશે. થર્ડ રેકમેન્ડેશન આજના દિવસે જે રીતે માર્કેટ અત્યારે ફ્લક્ચ્યુએટ થયું છે, થોડું ધ્યાન છે એ બેન્કિંગ સાઈડ હોવું જોઈએ. આઈ થિંક અહીંયા થોડી સ્ટેબિલિટી પણ છે, અને સિટી યુનિયન બેંક અહીંયા થર્ડ રેકમેન્ડેશન રહેશે. 254-253 વચ્ચે ખરીદારી કરો. 248નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ 263 સુધીના બની શકે છે. તો 3 રેકમેન્ડેશન આજે રહેશે: સિટી યુનિયન બેંક, સંધાર ટેકનો અને સાથે એન્ડ્રીન. આ ત્રણેયમાં ખરીદારી કરીને વેપાર કરવો છે.
ઓકે, સો સિટી યુનિયન બેંક, સંદાર, ટેક, આ બધા જ સ્ટોક્સ છે કે જેને તમારે અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવાના રહેશે. આ બધા જ કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ ફોકસમાં રહેતા જોવા મળી રહ્યા છે. માર્કેટ સો ફાર રેન્જમાં છે, પણ આજનો સૌથી મોટો ઘટાડો જે કાઉન્ટરે બતાવ્યો, જેની ચર્ચા તમે પહેલાં કરી ચૂક્યા છો રવિ સર, તેની સાથે શરૂઆત કરીએ. ટ્રેન્ટ, તમે લાસ્ટ ટાઈમ આપણા સાથે જોડાયેલા હતા, તમે કહ્યું હતું કે ટ્રેન્ડમાં હવે પરિણામ બાદ જો કોઈ ઘટાડો આવે છે તો તે અંતિમ ઘટાડો હશે અને ત્યાંથી પછી સરસ બાઉન્સ બતાવવાની તૈયારીઓ થઈ રહી છે. આજે 7.5% વેચવાલી છે. પહેલાં તો પરિણામો અને સ્ટોકને કઈ રીતે જુઓ છો, અને એક બીજું ફેક્ટર આ વેચવાલીમાં બેક ઓફ ધ માઇન્ડ સર આવે છે, તે છે ટાટા ગ્રુપને લઈને જે અનિશ્ચિતતાઓ છે થોડી ઘણી તે. હવે ઓબ્વિયસલી આટલું મોટું ગ્રુપ છે, આપણા કરતાં એમને વધુ ચિંતા હોય, પણ તેમ છતાંય અત્યારે ફિલહાલ થોડી ઘણી અનસર્ટનિટીઝ જરૂર છે. શું તે સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આજના 7.5% ઘટાડામાં હોઈ શકે? જરૂરથી અહીંયા મલ્ટિપલ આઈ થિંક ઇમ્પેક્ટ છે. પરિણામોમાં કંઈ પણ મીન્સ કે એક્સપેક્ટેશન્સથી તો ઉલટાના પરિણામો થોડા બેટર જ હતા, બટ જે કરેક્શન આવવાનું રીઝન ફંડ હાઉસીસના જે રિકમેન્ડેશન્સ છે એમાં પર્ટિક્યુલર એક જ ફંડ હાઉસે એને ડાઉનગ્રેડ પણ કરવું, બાકી બધાએ પોતાના ટાર્ગેટ કટ કર્યા. હાલાકી જે ટાર્ગેટ કટ થયા છે એમાં લોવેસ્ટ ટાર્ગેટ છે એ પણ કરંટ માર્કેટ પ્રાઇસથી તો ઘણો ખાસો ઉપર છે, પરંતુ જેને ડાઉનગ્રેડ કર્યું સિટી, એનો અત્યાર સુધી 7,200નો ટાર્ગેટ હતો. મીન્સ કે આટલા ક્વાર્ટરના ખરાબ પરફોર્મન્સ હતા, એમને પોતાનો ટાર્ગેટ કટ નહોતો કર્યો, પણ એ મીન્સ સિટી આમાં છેલ્લી લેગમાં એની ઇમ્પેક્ટ હોય છે, એટલે આ ડાઉનગ્રેડની પણ ઇમ્પેક્ટ હોઈ શકે. તો મારા હિસાબે આ બધા ફેક્ટર આવવાના હતા અને લાગી રહ્યું હતું, કારણ કે જે રીતે મીન્સ કે ટ્રેન્ડ ડીમાર્ટ છે કે અધર કંપનીઓ છે જેને સપ્ટેમ્બર મહિનામાં જે લેક થઈ હતું ગ્રોથમાં, એ આના હિસાબે અહીંયા એક થોડું ઇસ્યુ છે. સેકન્ડ, એ ઓવર વેલ્યુએશન સૌથી મોટો ઇસ્યુ હતો, કારણ કે સેક્ટર પીથી જે કંપનીનો પી છે એમાં માર્જિન મીન્સ કે જે ગેપ હતો એ સસ્ટેનેબલ હાયર ગેપ હતો. અને એ ગેપ શું કામ હતો? કારણ કે કંપનીનું જે ગ્રોથનું ગાઈડન્સ 50%થી 40% હતું, પછી કંપનીના મેનેજમેન્ટે ગત ક્વાર્ટરમાં એ ગાઈડન્સ કટ કરીને 20% કર્યું, અને આજે ક્વાર્ટરનો ગ્રોથ છે એના કરતાં પણ ઓછો હતો, કારણ કે સપ્ટેમ્બરમાં બધી જ એફએમસીજી અને રિટેલ કંપનીઓને આનો માર પડ્યો છે. એટલે મોટી એક્સપેક્ટેશન, પરફોર્મન્સ ઇન લાઇન, એ સૌથી મોટું ફેક્ટર થયું, અને એના જ હિસાબે આજે 7.5% જેવું કરેક્શન છે. બટ જે રીતે હાઈ લેવલથી પ્રાઇસ કરેક્ટ થયા છે, ઓલમોસ્ટ 8,300થી પ્રાઇસ કરેક્ટ થયા છે, 4,200 આવી ગયા છે, એટલે એટલીસ્ટ અડધો થયો છે એવું માની શકાય. મારા હિસાબે 4,000 વુડ બી બોટમ. અહીંયા 4,000નું લેવલ મને એવું લાગી રહ્યું છે એક પ્રોટેક્ટિવ રહેશે, અને આજે આ એક્સપેક્ટેશન હતી. આના જ હિસાબે આપણે લાસ્ટ ટાઈમ જ્યારે આની ચર્ચા કરી ગુરુવારે, ત્યારે મેં કીધું હતું કે એકવાર પરિણામ આવી જાય, એની મૂવમેન્ટ બાદ પછી આપણે આને ખરીદી કરશું. તો આજે સારો દિવસ છે, એક્યુમ્યુલેશનની શરૂઆત કરી દેવી જોઈએ. આઈ થિંક અત્યારે 25થી 30% અત્યારે ખરીદી કરો. 4,000 આસપાસ રેસ્ટ જે પણ ક્વોન્ટિટી વધે એની ખરીદી કરો. એમ 2 તબક્કામાં અહીંયા ખરીદી કરવાની સલાહ છે, અને 1 વર્ષ પોઝિશન ઊભી રાખશો. 6,000 સુધીનું ટાર્ગેટ ફરીથી આ સ્ટોકમાં એક પાર્ટ ઓફ રિકવરી જોવા મળી શકે છે. શોર્ટ ટર્મમાં કોઈ મોટું મોમેન્ટમ નહીં રહે, કારણ કે શોર્ટ ટર્મમાં જે તમે કીધું ટાટા સમૂહને લઈ જે અનસર્ટનિટી, જે અનિશ્ચિતતાઓ છે, એના હિસાબે થોડું ઓવરહેંગ આનું રહેશે. બટ ઓલ ઓવર મારા હિસાબે 1 વર્ષના આઉટલુક સાથે જો જવું હોય તો ઘટાડે ખરીદી કરવું જોઈએ એક્યુમ્યુલેશનના અપ્રોચથી. હવે મારા હિસાબે ફેર વેલ્યુએશન પર આવી ગયો છે. જે ઓવર વેલ્યુએશનનો એક મોટો ગેપ હતો 8,000, એ હવે ઓલરેડી ટેપ થઈ ચૂક્યો છે, તો અહીંથી મોટા કરેક્શનની આશા ન રાખવી જોઈએ. બિલકુલ, હવે બહુ મોટો ઘટાડો અહીંયા બાકી બચતો નથી. આ સ્થિતિ પર નજર માફ કરશો અહીંયાથી રાખવાની રહેશે. સર, આજે ફાર્મા સ્ટોક સરસ બઝિંગ છે. હવે અમેરિકામાં શટડાઉન પૂર્ણ થઈ રહ્યું છે, મે બી આ એક સપોર્ટિવ રીઝન. ચીનમાં પણ થોડું જોયું કે ઇકોનોમિક ડેટા સારા આવ્યા છે, વન ઓફ ધ રીઝન મે બી દેટ. બીજા કોઈ પરિણામો કંઈ તમને ખાસ પસંદ આવે? થોડું ફાર્મા સેક્ટરનું ઓવરવ્યૂ જાણી લઈએ રવિ સાહેબ. જરૂરથી સેકન્ડ છે મીન્સ આઈટી ફાર્માનું આજે તમે જો રિકવરી, આઈ થિંક યુએસ ડ્રીવન સેન્ટિમેન્ટ તો ડેફિનેટલી અહીંયા પોઝિટિવ કામ કરી જ રહ્યા છે, અને બેઝિક જે આઈટી સેક્ટરનું સારું રહેવું એનું એક રીઝન એ પણ છે કે ઇન્ફોસિસની જે બાયબેક ડેટ છે, એક્સ ડેટ એ 14 તારીખ ડિસાઇડ થઈ છે, એટલે એ બી નજીક આવી રહી છે, એટલે ઇન્ફોસિસ ડ્રીવન આ તેજી છે. ઇન્ફોસિસમાં સવારથી એક સારી એવી બાઇંગનો માહોલ હતો. હાલાકી કેપીઆઈટીના પરિણામો જે આવ્યા મિડ ડેમાં, એ પરિણામો થોડા નબળા રહ્યા અપેક્ષાથી, પરંતુ એના પછી આઈટી સેક્ટરે ટોટલી પેર કરી દીધું જ્યારે એમના મેનેજમેન્ટનું ગાઈડન્સ કમ્પેરેટિવ સેકન્ડ હાફ માટે સારો આવ્યો. સિમિલર વેમાં ફાર્મા સેક્ટર જોઈએ તો ફાર્મા સેક્ટરમાં જે ઓલવેઝ બસ છે, અને પર્ટિક્યુલર અહીંયા જે બસ છે એનું સ્ટોરી ગુરુવારના ન્યૂઝ પર જ લખાઈ ગઈ હતી. આ 5 થી 6 કંપનીઓ જે ફાર્મા કંપનીઓ છે, એમાં યુએસએફડીએના જે લાસ્ટ ઇન્સ્પેક્શન આવે છે
બાયોકોન સિવાય તમામ લ્યુપિન ઝાયડસ સાથે ગ્રેન્યુલ્સ એ બધાના જે યુએસએફડીના ઇન્સ્પેક્શન છે એમને સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા છે અને EIR મળ્યું છે. મારા હિસાબે આ એક પોઝિટિવ ફેક્ટર છે કે આપણી જે કંપનીઓ છે પોતાની પ્લાન્ટની જે ક્વોલિટી છે એ સુધારી રહી છે. સેકન્ડ કે બધી જ કંપનીઓએ યુએસમાં કેપેક્સ કર્યું છે, આ પરિણામો પરથી દેખાઈ રહ્યું છે. એટલે જે પણ કંપનીઓ યુએસમાં એક્સપોર્ટ કરતી હતી હવે ત્યાં પ્રોડક્શન કરશે. એટલે ટેરિફની જે મોટું ભય હતું કે ફાર્મા કંપનીઓ પર મોટું આનું ફિયર રહેશે એ બી થોડું હટ્યું છે. અને આગળ જતાં મીન્સ કે જો ફાર્માના રિલેટેડ કંપનીઓ ત્યાંથી જ પ્રોડક્શન કરીને ડિસ્ટ્રીબ્યુશન ચાલુ કરે છે તો મારા હિસાબે એમને ટેરિફનો જે મોટો ભય સતાવી રહ્યો છે નહીં હોય. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ જે ટેરિફ છે એ મીન્સ કે જનરિક પર નથી અને આપણે બધી જ કંપનીઓ મોટા પ્રમાણમાં જનરિક દવાઓ ત્યાં વેચે છે. તો આ બધા મલ્ટિપલ રીઝન હતા. એના હિસાબે આજે ફાર્મા કંપનીઓમાં એક સારો દિવસ હતો અને ટોરેન્ટ ફાર્માના પરિણામો ઉમદા હતા. એક્સ્ટ્રાઓર્ડિનરી રિઝલ્ટ ઘણા ક્વાર્ટર્સ પછી પાછું જે એમનું ટોરેન્ટ ફાર્માનું આઉટ પરફોર્મન્સનું ટેગ હતું એ ફરીથી રિએક્ટિવ થયું છે અને એના હિસાબે આજે તમામ ફાર્મા કંપનીઓમાં સારી તેજી જોવા મળી. હવે આ લેવલથી નવી ખરીદી 1 વર્ષ માટે કરવી હોય તો મારા હિસાબે ઝાયડસ લાઇફ પર ફોકસ કરવું જોઈએ અને લ્યુપિન આ બે કંપનીઓ લાગી રહ્યું છે કે હજી પણ અહીંથી એક સારી તેજીનું રન એટલીસ્ટ 20-25% કેગર બતાવી શકે છે. અને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. સર સાથે હવે વધુ એક IPO રવિ સર આવી રહ્યો છે, નામ છે ટેનેકો. ઓટો એન્સિલરી તરીકે જોવાની છે કંપનીને, જેના માટે થઈને મારા સહયોગી યોમિકા આજે ગયા હતા. યોમિકા અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં છે, બટ થોડી ક્ષણો પહેલાં તેઓ ગયા હતા પ્રેસ કોન્ફરન્સમાં. મેનેજમેન્ટ સાથે તેમણે વાતચીત કરી છે. પહેલાં એ વાતચીત તમને સંભળાવી દઈએ શું તેઓ રજૂઆત કરી રહ્યા છે ટેનેકોના મેનેજમેન્ટ સાથેની. મારા સહયોગી યોમિકની ખાસ વાતચીત આવો સાંભળીએ. सो इट्स ऑल अबाउट R&D एंड टेक्नोलॉजी. सर मुझे ये समझना है कि R&D टेक्नोलॉजी का बैलेंस शीट पे कितना इम्पैक्ट है, कॉस्ट साइड एंड इन्वेस्टमेंट साइड, एंड दूसरा सर कि R&D एक्टिविटीज़ से ओवरऑल प्रॉफिटेबिलिटी, लॉन्ग टर्म वैल्यूएशन, एसेट क्रिएशन में किस तरह से सर वो हेल्प करता है. तो मैं यूँ कहूँगा कि सी फर्स्ट ऑफ ऑल वी आर अ $17 billion कंपनी. ठीक है, वी आर अ अमेरिका बेस्ड US बेस्ड कंपनी, Tier 1 ऑटोमोटिव सप्लायर. तो वन थिंग जो हमारी खूबी है वो है कि वी हैव 5,000 पैटेंट्स एंड 7,500 ट्रेडमार्क्स. ठीक है, तो टेनेको इंडिया में जो एडवांटेज है, वी कैन ब्रिंग दीज पैटेंट्स फ्रॉम US, यूरोप एंड इवन टेनेको चाइना एंड अप्लाई इट फॉर द लोकल मार्केट. तो इसका जो पैटेंट जो हमको मिलता है उसको हम इंडिया में एप्लीकेट करते हैं. वी अप्लाई इट टू द टेक्नोलॉजी नीड्स ऑफ द OEMs. ठीक है, कभी कभी क्या होता है कि वैसे ही नहीं ला सकते, हमको सस्ता बनाना पड़ता है. वी हैव टू मेक इट अफोर्डेबल. हमको पैकेज करना पड़ता है टेक्नोलॉजी, और हमको ऑल्सो स्पीड टू मार्केट रिस्पेक्ट करना होता है. मतलब आज ड्राइंग हुआ और 6 या 9 महीने में कस्टमर्स आर सेइंग दैट हमको प्रोडक्ट ही चाहिए, प्रोडक्शन में चाहिए. ठीक है, तो इसके लिए हम रॉयल्टी में 2.5% पे करते हैं हमारे कॉर्पोरेट पेरेंट को. एंड सर सेकंड क्वेश्चन इज कि सर योर पेरेंट कंपनी इज सो स्ट्रॉन्ग, बट सर इन इंडिया देर आर सो मेनी अदर प्लेयर्स. यस यू आर मार्केट लीडर, बट वो मार्केट लीडर की पोजीशन को बनाए रखने के लिए, एंड वी ऑल नो कि इन इंडिया एवरी डे न्यू कॉम्पिटिटर विल टेक बर्थ. सो सर वही पोजीशन को बनाए रखने के लिए, प्रॉफिटेबिलिटी, वही ग्रोथ रखने के लिए क्या स्ट्रेटेजी सर आप अपना रहे हो. वेरी वेरी गुड क्वेश्चन. सी OEMs को क्या चाहिए? सी यू हैव टू फर्स्ट आंसर द क्वेश्चन कि हमारे कस्टमर्स को चाहिए क्या. हमारे कस्टमर्स को टेक्नोलॉजी चाहिए. ठीक है, टेक्नोलॉजी 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 वो चाहिए. वाई डू दे नीड टेक्नोलॉजी? बिकॉज उनको उनके कंपेटिटर से कम्पीट करना है, राइट. एंड आजकल इंडियन OEMs के कंपेटिटर्स कौन है? वो है वेस्टर्न OEMs एंड ऑल्सो चाइनीज OEMs. ठीक है, तो दैट इज़ वन थिंग दैट वी ब्रिंग. 5,000 पैटेंट्स. ठीक है, दूसरा क्या चाहिए इंडियन OEMs को? उनको अफोर्डेबल चाहिए, दैट ये उनके व्हीकल में फिट हो और अफोर्डेबल हो. थर्ड उनको चाहिए कि ये टेक्नोलॉजी जो हो उसमें लोअर वेट हो. अगर आप प्रोडक्ट में वेट कम कर सकते हैं, लाइट वेटिंग कहते हैं ना, तो उनको CO2 बेनिफिट मिलता है, वो भी चाहिए उनको. और उनको पैकेजिंग भी रिस्पेक्ट करना है, क्योंकि क्या होता है कि OEMs के जो डिफरेंट वेरिएंट्स हैं, डिफरेंट व्हीकल वेरिएंट्स, उनके पैकेजिंग रिक्वायरमेंट्स अलग होते हैं. तो उस हिसाब से हमको चेंज भी करना पड़ता है. ठीक है, और उनको वैलिडेशन कॉस्ट भी नहीं चाहिए, एकदम लोअर वैलिडेशन कॉस्ट चाहिए, उसका भी डेवलपमेंट कॉस्ट. और फाइनली उनको टाइम टू मार्केट चाहिए. मतलब आज ड्राइंग हुआ तो 6 to 9 months उनको
प्रोडक्शन में ही चाहिए, बिकॉज उनको उनका एक टाइम फ्रेम होता है. तो ये 5-6 जो चीज़ें हैं, वी आर वन ऑफ द फ्यू competitors, or we have a few suppliers, I feel, that can resonate on all these levels. So this is why we think that Tenneco has a competitive advantage beyond just technology, but also in all the other areas I mentioned. And sir, we all know कि now global is moving to EV transition. So EV transition में सर मुझे स्पेसिफिक वो पूछना है कि आपके टोटल प्रोडक्ट मिक्स में IC सेगमेंट कितने परसेंटेज से है, और अगर कल मान लो कि कल जाके IC की डिमांड कम होती है तो उसका रेवेन्यू और प्रॉफिटेबिलिटी का कितना असर है, और उसके ऑल्टरनेटिव कुछ आपने सॉल्यूशन सोचा है सर? ओके, सो ये तो एक्सपेक्टेड क्वेश्चन था, राइट? तो एक तो ये है कि हमारा जो वैल्यू एडेड रेवेन्यू है आज इज़ 4400 crores FY25 नंबर. तो 50% ऑफ द बिजनेस इज शॉक अब्जॉर्बर्स, यानी कि एडवांस राइट टेक्नोलॉजीज, एंड दैट इज अग्नोस्टिक टू काइंड ऑफ मोटर. आप चाहे इलेक्ट्रिक मोटर लगाओ या आप डीजल मोटर लगाओ या पेट्रोल, whatever, it doesn't matter, right? Shock absorbers are shock absorbers. In fact, जब आप जाओगे, when you go into the world of electric vehicles, because जो weight of the vehicle ज़्यादा होता है और center of gravity भी different होता है, तो उसके लिए अलग सा और advanced shock absorber technology चाहिए. तो हमारे लिए content per vehicle तो बढ़ गया. So that's 50% of the business. The other 50% of the business जो है, देखो हमने डिलिबरेटली अवॉइड किया है. हम 2-wheeler में नहीं है, 3-wheeler रिक्शा में नहीं है. वो जो सेगमेंट्स है वो इलेक्ट्रीफाई फास्टर हो रहे हैं, ठीक है, तो हम पार्टिसिपेट नहीं किया हमने. इवन ऑन द लो एंड PV सेगमेंट हमने ज़्यादा पार्टिसिपेट नहीं किया. सो हमारा जो एक्सपोजर है वो ज़्यादा है कमर्शियल ट्रक, ट्रैक्टर, ऑफ हाईवे, इंडस्ट्रियल, स्टेशनरी जेंस है. तो वो तो कभी इलेक्ट्रीफाई तो होंगे नहीं बिकॉज ऑफ द पावर एंड टॉर्क रीजंस. और जो हमारा एक्सपोजर है वो आप कह सकते हैं कि 17 से 20% एक्सपोजर है. अगर आप उस नंबर को करंट इलेक्ट्रिक व्हीकल पेनिट्रेशन से मल्टीप्लाई करें, वो है 2.5%. हमारा एक्सपोजर होता है 0.5%. सो हम वरी नहीं कर रहे हैं इतना, क्योंकि हमारे जो टेलविंड्स हैं ग्रोथ के, content per vehicle increase because of legislation, due to premiumization of shock absorber, exports growth and also cross selling, हमारा ग्रोथ काफ़ी स्ट्रॉन्ग है इन द फ्यूचर. सर लास्ट वन क्वेश्चन इज कि अभी सर जो ग्लोबल टैरिफ वॉर न सब जो चल रहा है, तो सर उस केस में खास करके जो रॉ मटेरियल एंड इंपोर्ट कॉस्ट के जिस पे असर आता है, तो वो असर को सर सहन करने के लिए, और वी कैन से अल्टरनेटिव सोर्सेज लाइक लोकल वेंडर्स, और वी कैन से लाइक लॉन्ग टर्म कॉन्ट्रैक्ट्स, एनी सॉल्यूशन सर? तो देखिए हमारा जो एक्सपोजर है टू US टैरिफ्स फ्रॉम टेनेको इंडिया की बात कर रहा हूँ, राइट नाउ इट इज़ 1%. इट्स नथिंग, क्योंकि हमारा फोकस रहा है कि एक्सपोर्ट यूरोप में करें. बट मेरे को नहीं लगता है कि 50% या जो भी है आज का लेटेस्ट नंबर वो हमको स्टॉप करेगा, क्योंकि हमारा जो एडवांटेज है, एक तो टेक्नोलॉजी इक्वलाइजेशन है, जो US और यूरोप में बिकता है वो हम यहाँ पे बना रहे हैं फॉर आवर इंडियन कस्टमर्स. सेकेंड थिंग इज़ हमारा जो लेबर कॉस्ट है, सी इंडियाज पॉपुलेशन इज़ अ ह्यूज एडवांटेज. हमारा जो लेबर कॉस्ट है उसको बीट कोई नहीं कर सकता. इनफैक्ट राइट नाउ मैं सोचता हूँ, मेरा ये मानना है कि इवन इन द फ्यूचर इंडियाज लेबर कॉस्ट एडवांटेज विद द राइट टेक्नोलॉजी एट द राइट क्वालिटी, सी क्वालिटी भी चाहिए, द राइट क्वालिटी, विल डेफिनेटली बी एबल टू बिकम कॉम्पिटिटिव इन द लॉन्ग रन. विश यू ऑल द बेस्ट सर फॉर द IPO. थैंक यू सर. તો આપણે અહીંયા વાત કરી હતી ટેનેકો ક્લીન એર ઇન્ડિયાના IPOના મેનેજમેન્ટ સાથે કે તેમનું જે ફ્યુચર ગ્રોથ શું છે, કઈ રીતે તેઓ આવનારા સમયમાં જોઈ રહ્યા છે, અને માર્કેટ લીડર જે છે તેઓ આગળ શું અહીંયાથી એક એમનો ઓબ્ઝર્વેશન હતો જે આપણે અહીંથી જાણવાના પ્રયત્ન કરીએ છીએ. તો આપણા સાથે આપણા એક્સપર્ટ પણ જોડાયેલા છે કુવરજી ગ્રુપથી રવિ દિયોરા. રવિ સર, આપણી પાસે પણ વ્યૂ લઈ લઈએ ટેનેકો ક્લીન એર ઇન્ડિયા મેનેજમેન્ટ સાથે આજે આપણે અહીં વાત કરી છે. તમારો શું વ્યૂ છે સર? અહીંયાથી IPO આવી રહ્યો છે, 12 તારીખે ઓપન થવાનો છે, તો અહીંયા અપ્લાય કરવું જોઈએ કે નહીં, શોર્ટ ટર્મ અને લિસ્ટિંગ પર્પઝથી, અને સાથે સાથે આપણને લોંગ ટર્મ પર્પઝ બંને ઉપર સર વ્યૂ આપી દો સર. જરૂરથી આપણે થોડી વહેલી મીટિંગ કરી લીધી, અમારે થોડી 1 કલાક પછી છે, એટલે મીડિયાનો એડવાન્ટેજ છે. ડેફિનેટલી જે મીન્સ કે ક્વેશ્ચન ઉપર ક્લેરિટી હતી. પહેલું તો સૌથી પહેલું ફંડામેન્ટલી વેલ્યુએશનમાં થોડું સ્કોપ છે, રિટેલ માટે જગ્યા છોડી છે, કારણ કે જે પ્રાઇસ પર આવે છે 28નું, મીન્સ કે આપણે જો લાસ્ટ 25ના ઉપર ગણીએ તો 28ના PE પર કંપની આવી રહી છે આસ્કિંગ પ્રાઇસ પર. અને સેકન્ડ શું છે કે એ PE આમ કમ્પેરેટિવ મીન્સ કે 50% ઉપરના ROC મીન્સ કે બેટર છે, અને ક્વાર્ટરલી બી 16નું ROC છે, અને નેટ એસેટ વેલ્યુ બી એની કમ્પેરેટિવ તો સાઉન્ડ છે. હાલાકી થોડું સેક્ટરને પાર ઉપર છે, લાઈક જે સેક્ટર છે
પ્રાઇસ ટુ બુક કાસ્ટ કરી રહ્યું છે, નથી અહીંયા થોડી મીન્સ કે પ્રાઇસ ટુ બુક કમ્પેરેટિવ વધારે છે. બટ ઓલ ઓવર અર્નિંગના ફ્રન્ટથી જોઈએ તો ડેફિનેટલી 28નો પી, કારણ કે એના જે શોક એબ્ઝોર્વર્સમાં જે નજીકના પિયર્સ છે, ઇન્ક્લુડિંગ જો તમે એન્ડ્યોરન્સ સાથે ગેબ્રિયલ, બીજું સંધા, આ બધા મીન્સ કે એના જે ઓટો એન્સલરીના પિયર છે એમનું એક એવરેજ સેક્ટરની છે એ બી 40 ઉપરની છે, અને ઘણી બધી જે સેમ સેગમેન્ટમાં છે 60-70ના પી સુધી પણ ચાલે છે. એ આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે એક વેલ્યુએશન માટે અહીંયા ઈસ્ટ છે. ઓટો એન્સલરી સેક્ટર આમ પણ આપણે ઘણી વાર ડિસ્કસ કર્યું છે. ઓટોની તેજી પછી મને એવું દેખાઈ રહ્યું છે કે આ તેજી છે આગળ જતાં આમાં ટ્રાન્સલેટ થશે, અને આ કંપનીઓને ઘણું બધું બેનિફિટ મીન્સ કે ઇન્ક્લુડિંગ ટેનેકો, સંવર્ધન, એન્ડ્યોરન્સ, આ બધી કંપનીઓને આનું બેનિફિટ ઘણું મળવાનું છે. અને આગળ જતાં આ સેક્ટરનું જે ફંડામેન્ટલ્સ છે એ કંપનીને ડ્રાઈવ કરશે. મેં 12 મેન્યુફેક્ચરિંગ મીન્સ કે ફેસિલિટીઝ છે. મેનેજમેન્ટનો જે તમે ક્વેશ્ચન્સ પૂછ્યા એ પછીના આન્સર છે, એમાં બી એમની જે વિઝિબિલિટી છે એ દેખાઈ રહી છે. અને સૌથી મોટું અત્યારે ઓટો એન્સલરીની જે ઇસ્યુ છે એ છે કે યુએસ પરનું એક્સપોઝર કેટલું છે, તો એ બી એમને ક્લેરિટી આપી છે કે 1%થી વધારે એમનું એક્સપોઝર નથી. તો આઈ થિંક એ બી એક પોઝિટિવ ફેક્ટર છે. તો આ બધા ફેક્ટરને કમ્બાઈન કરીએ તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે વેલ્યુએશનમાં સારા તમને ગેપ બી છે, અને જો તમારે લોંગ ટર્મનો આઉટલુક હોય તો બી તમારે અહીંયા એકવાર અપ્લાય કરવું જોઈએ. આઈ થિંક કંપની સ્ટાન્ડર્ડ છે અને સેક્ટર બી મને વધારે પસંદ આવે. ક્લિયરલી સો વ્યૂ ટેનેકો પર આ રીતે અહીંયાથી ખાસ બની રહ્યું છે. અચ્છા સર, લેન્સકાર્ટનું પણ ફાઇનલી લિસ્ટિંગ થઈ ગયું છે. માર્કેટમાં અત્યારે બહુ મીમ્સ ચાલી રહ્યા છે કે 50ના ચશ્મા 400માં મળે છે અને લોકો ખુશી ખુશી લઈ રહ્યા છે. બટ ડે ઇઝ લો બનાવીને રિકવર થયો છે સ્ટોક, તે વસ્તુ પણ હકીકત છે. લેન્સકાર્ટ 400 જે આઈપીઓ પ્રાઇસ છે અને તેને જ આસપાસનું લિસ્ટિંગ, મામૂલી ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગ થયું, પછી ઘટાડો આવ્યો અને રિકવરી થઈ. કઈ રીતે જોઈએ? અને મોટા એન્કર ઇન્વેસ્ટર્સ બધા લાગેલા છે અહીંયા, એટલે સ્વાભાવિક છે સ્ટોકને પૂરી રીતે કોશિશ તેઓ કરશે કે બહુ વધારે ઘટાડો ના આવે. રવિ સર, ઝડપથી આઈ થિંક કોશિશ થઈ ગઈ. આઈ થિંક નીચે જે આમ જોઈએ તો ફેર વેલ્યુ મીન્સ કે અમારા કેલ્ક્યુલેશન મુજબ 360 હતી અને 356નું આઈ થિંક અહીંયા લો પડ્યો છે આજે. તો મીન્સ એક સારું છે, રિલીફ છે કે ક્લોઝ નીચે ના આવ્યો, નહીં તો આખી સાયકલ બ્રેક થાત. ઓલવેઝ જ્યારે આઈપીઓની આટલી મોટી કંપની હોય ને જ્યારે આઈપીઓ ટાઈમે જો ડિસ્કાઉન્ટ પર જાય તો એ આખા માર્કેટના સેન્ટિમેન્ટ ખરાબ કરે. અને આના જ હિસાબે ઘણા બધા મીન્સ કે જે અપેક્ષાઓ હતી લિસ્ટિંગ ગેનની એ ઘણા બધા આઈપીઓમાં ઓછી થઈ છે. તો કન્ઝર્વેટિવ અહીંયા અપેક્ષા રહી છે મારા હિસાબે, એક સારું ગણી શકાય. નહીં તો જો ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયો તો આ પ્રીમિયમ પણ ના રહે. સેકન્ડ જે મીન્સ કે લેન્સકાર્ટ આમ પણ જોઈએ તો મીન્સ કે આપણે આગળ પણ આઈપીઓ ટાઈમે ચર્ચા કરી હતી કે બેઝિક અહીંયા શું છે કે મોટું જે લોકો, આ તો આપણે વાત કરી કે જેમને ઇસ્યુ પે કર્યો હતો, એક મીન્સ કે આગળ પ્રી આઈપીઓ જ્યારે ટ્રેડ થઈ રહ્યા હતા 500 ઉપરની પણ મીન્સ કે કોર્સ આવતી હતી. તો આઈ થિંક એ આધારિત તો જોઈએ તો ઘણું બધું સ્ટીપ ડિસ્કાઉન્ટ પર છે. અને જેમને ડીલ કરી, તમે કીધું 50ના ચશ્મા, એ ડીલનું જે ટાઈમિંગ હતું એ થોડું ખરાબ હતું, કારણ કે આઈપીઓના 2 મહિના પહેલા જ આ ડીલ થયા અને આનો આન્સર પણ ના મળ્યો. મીન્સ કે ઘણી બધી કોન્ફરન્સીસમાં ક્વેશ્ચન પૂછાય. મારા હિસાબે સૌથી મોટું ફેક્ટર છે, અધરવાઇઝ આ લેવલે આ ના હોતે જો આનો આન્સર હોતે. કારણ કે 52 રૂપિયામાં ડીલ થયો હોય અને 2 જ મહિનામાં કંપની 400 રૂપિયા ઉપરના લેવલ પર આઈપીઓ લાવે છે, તો ઓલવેઝ એ ઇન્વેસ્ટર અને લોકોના ઇમિડિયેટ કન્સર્ન હોતા હોય છે. સારું શું રહ્યું કે લોકોને ખ્યાલ હતો કે ભાઈ આવી રીતે પ્રોબ્લેમ થયો છે, અને જે લોકો થોડું પણ રિસ્ક પરસીવ કરતા હતા એ લોકો આઈપીઓ ના ભરો. અને જેને પણ લાગ્યું છે અલોટમેન્ટ, મારા હિસાબે ઇમિડિયેટ ટર્મ્સમાં થોડી રહેશે, ઉપરની બાજુના રેસ્ટિવ મૂવ રહેશે. 430, 440 જેવું કોઈ લેવલ મળી જાય છે તો એકવાર અહીંયાથી એક્ઝિટ કરી લેવું જોઈએ. ઓકે, તો આ વાતથી આપણે લેન્સકાર્ટ આઈપીઓ કે જેની ઉપર આપણે સૌકોનીથી વ્યૂ હોવો જોઈએ. બીજો પરિણામ સ્પેસિફિક જો નજર કરીએ તો આજે કેપીઆઈટી ટેકનોલોજી તમે નજર કરો, અહીંયા પણ પરિણામ બાદ એક એક્શન સારી એવી પોઝિટિવિટી સાથે જોવા મળી રહી છે. સ્ટોક સવારે તમે જો બિલકુલ ફ્લેટ હતો, પરિણામ બાદ અત્યારે 3.5% તેજી જોવા મળી છે. પરિણામ સ્ક્રીન ઉપર આપણે લાવી દઈએ. સૌથી પહેલાં તમે કંપની નફો નજર કરો, 1.7% ગ્રોથ છે. આવક 3.23% વધારો છે. ઇબિટા એટલે ઓપરેટિંગ આવકમાં 4% અને માર્જિન માત્ર 10 બેસિસ પોઈન્ટ વધારે. એટલે કે ઓવરઓલ નંબર જે છે એ મામૂલી વધારા સાથે જોવા મળી રહે છે, પરંતુ મે બી માર્કેટને પસંદ આવ્યા છે. તમે જો સ્ટોક 3.5% તેજી બતાવી રહ્યો છે. રવિ સર, કેપીઆઈટી ટેકનોલોજીસ પરિણામ બાદ સર કઈ રીતે સર આપણે નજર રાખીશું? ઝડપથી આ તેજી ખાલી મેનેજમેન્ટના કમેન્ટના આધારિત છે. રિઝલ્ટ્સમાં બહુ નીચે છે, એક્સપેક્ટેશન્સથી, રેવન્યુથી લઈ પ્રોફિટ બધું જ નીચે છે. ગાઈડન્સ મેનેજમેન્ટે જે આપ્યું કે ફર્સ્ટ હાફ છે આ
ફાઇનાન્શિયલ યરનું એના કરતાં સેકન્ડ હાફ સારું રહેશે. જેવું આ કમેન્ટ આવ્યું, પહેલાં તો ઇમિડિયેટલી જ્યારે રિઝલ્ટ આવ્યો એટલે ડેઝ લો બનાવ્યો, પરંતુ જેવી આ કમેન્ટ્સ આવીને ગાઈડન્સમાં જે ઓપ્ટિમિઝમ દેખાયું એટલે માર્કેટ મીન્સ કે 3.5% તેજી સાથે અત્યારે ચાલી રહ્યું છે. મારા હિસાબે ગાઈડન્સ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું અને દિવસ પણ સારો હતો. આજે આઈટી સ્ટોક્સ જે સવારે ખુલતા લેવલથી એક સારી એવી તેજી અને સારી એવી મોમેન્ટમ સાથે ટ્રેડ કર્યા હતા, તો આ બી એક સપોર્ટિવ ફેક્ટર હતો. અધરવાઇઝ ગયા ટ્રેડિંગ સેશનમાં જો આ સેમ રિઝલ્ટ આવ્યો તો અહીંયા 3-3.5% મંદી હોત, ભલે ગાઈડન્સ ગમે એટલું સારું આપું. તો મારા હિસાબે આમ જોઈએ તો આઉટ પરફોર્મર સ્ટોક છે. ઓલરેડી સેક્ટરને ઘણા સારા પેસથી આઉટ પરફોર્મ કરી રહ્યો છે અને બેઝ થોડું ઉપર બન્યો છે. જો નવી ખરીદી કરવી હોય તો મારા હિસાબે ભલે મેનેજમેન્ટનું ગાઈડન્સ તો સારું છે, બટ મારા હિસાબે થોડો અધર કોઈ ઓપ્શન એમ્ફાસિસ છે કે પરસિસ્ટન્ટ છે ત્યાં વધારે ફોકસ કરવું જોઈએ, કોફોર્ટમાં ફોકસ કરવું જોઈએ. કેપીઆઈટી ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન થોડું રીચ લાગી રહ્યું છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. કેપીઆઈટી રિઝલ્ટ આ તે બાદનું એક્શન જબરદસ્ત બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. મેજર વેચવાલી જ્યાં જ્યાં જોવા મળી છે તેમાંથી એક એસસીઆઈ છે. આમ તો ડિફેન્સ બધું જ સરસ ચાલ્યું છે આજે, બટ એસસીઆઈ 5.5% આસપાસની વેચવાલી શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે અને તમે જુઓ તો એક ઓબ્વિયસલી એક અસર અહીંયા આવતી જોવા મળેલી છે. એસસીઆઈ અને ડિફેન્સની ઓવરઓલ વાત કરી લઈએ, કેમ કે ડિફેન્સમાં સારી તેજી હતી નો ડાઉટ આજે, પણ હવે ડિફેન્સમાં વારે વારે સર પ્રોફિટ બુકિંગ પણ આવતું રહેતું હોય છે, તો એ કન્સર્ન કોઈ છે કે નહીં? કેમ કે સરકારે તો ઘણી બધી સ્ટેપ્સ લીધા છે, ઓર્ડર આપ્યા છે, બધી વસ્તુઓ સાચી, પણ અહીંયા કોઈ પ્રોફિટ બુકિંગની હજુ કોઈ શક્યતા છે કે કેમ સર? જો કે એસસીઆઈના પરિણામો બહુ વીક હતા. આઈ થિંક પ્રોફિટમાં ઘટાડાઓ એ એક નેગેટિવ સરપ્રાઇઝ હતી માર્કેટ માટે, કારણ કે પિયર્સના જેટલા પરિણામો આવે છે એ તો સ્ટેબલ આવે છે. આજે ડિફેન્સ સ્ટોક ચાલવાનું રીઝન એ છે કે આપણા જે રક્ષામંત્રી છે રાજનાથસિંહ, જેમની મિટિંગ છે ડિફેન્સ પીએસયુસ અને કંપનીઓ સાથે, જેમાં ઇન્ડિયાનું એક્સપોર્ટ વધારવામાં સાથે આત્મનિર્ભરતા સાથે ટેકનોલોજી એડવાન્સમેન્ટ ઘણા બધા ટોપિક્સ છે એ આમાં આ પોલિસી માટે ડિસ્કસ થવાના છે. તો આધારિત માર્કેટમાં એ ઓપ્ટિમિઝમ છે કે આગળ જો કોઈ કમેન્ટ નીકળીને આવે તો આ બધી કંપનીઓમાં એક સારી તેજી જોવા મળે. સાથે HAL તો એક કોન્ટ્રાક્ટ પણ કરો તો આધારિત અહીંયા એક ડિફેન્સ સેક્ટરમાં સારી તેજી છે. એસસીઆઈમાં જે કરેક્શન છે એ માઇક્રો ફેક્ટર છે, પણ મેક્રો આજે થોડું પોઝિટિવ છે અને આધારિત જો મેક્રો સાઇડ જવું હોય તો આઈ થિંક હવે ધીમે ધીમે 1 મહિના પછી ફરીથી બજેટ સ્પેસિફિક મોમેન્ટમ સ્ટાર્ટ થશે, તો 1-2 મહિનાના આઉટલુક સાથે અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે આમ જનરલી જોઈએ તો મેજર બીજી બધી કંપનીઓના પરિણામો તો આવી ગયા છે, તો ત્યાં કોઈ મોટું રિસ્ક નથી. તો આધારિત BEL છે, BDL, ભારત ડાયનામિક અને સાથે સાથે HAL, આ 3 કંપનીઓ પર ફોકસ કરવું જોઈએ, કારણ કે કોઈ પણ પોલિસી બને છે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ 3માંથી કોઈ 2 સ્ટોક તો એટલીસ્ટ આ પોલિસીના બેનિફિશિયરી હોય છે. અને જો કંઈ અહીંયા ખાસ નીકળીને આવે છે અને જો એક્સપોર્ટ ઉપર ભારણ દેવાય છે તો મારા હિસાબે એક બેઝિકલી અહીંયા એક મોટી તેજીની જગ્યા બની રહી છે. અને કારણ કે હાયર લેવલથી સબસ્ટેન્શિયલ કરેક્શન સારા ફંડામેન્ટલ હોવા છતાં સ્ટોક્સમાં આવશે, તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે અહીંયા એક્યુમ્યુલેશનના અપ્રોચથી આ 3 સ્ટોક પર ખરીદારી કરવી જોઈએ. ઓકે, આ વાત આપણે અહીંથી ડિફેન્સ સ્ટોક કે જેમાં આપણને એક સારી એવી તેજી જોવા મળી છે. ઓલરેડી સરે જેમ વાત કરી રાજનાથસિંહનું, તો અહીંથી સરે વાત કરી છે, પરંતુ સાથે સાથે ગોલ્ડમેન સેસ પણ એક કારણ છે આની તેજી પાછળ. કારણ કે ગોલ્ડમેન સેસે પણ જે ટાર્ગેટ આપ્યું 2026 માટે, એમાં 3 સેક્ટર જે પસંદ કરી એમાંથી એમણે એક ડિફેન્સ સેક્ટર પર પણ એક હાઇલાઇટ કર્યું છે. તો આ વાત થઈ ગઈ આપણે ડિફેન્સ સ્ટોકની. હવે વાત કરીએ થોડીક ઓટો સેક્ટર બાજુ. ઓટો સેક્ટરમાં મારા સર ખાસ કરીને તમે જો વાત કરવી છે બજાજ ઓટોના. બજાજ ઓટોના પરિણામ સૌથી પહેલાં આપણે જો સ્ક્રીન ઉપર દર્શકોને બતાવીએ તો સ્ટોક સૌથી પહેલાં પોઝિટિવ એક્શન જોવા મળી રહી છે. નફો તમે જુઓ, નજર કરો, 23% ગ્રોથ છે. આવક 13% ગ્રોથ છે. ઇબિટા એટલે ઓપરેટિંગ આવકમાં પણ 15% અને માર્જિન 20.2%થી 20 બેસિસ પોઈન્ટનો વધારો થઈને 20.4% જોવા મળે છે. એટલે કે અનુમાન જે હતું એ પ્રમાણે બજાજ ઓટોના આપણને પરિણામ સર જોવા મળે છે. પરંતુ હવે ક્વેશ્ચન થાય કે પરિણામ આવી ગયા, જે ઓટો સેલ્સના નંબર આવવાના એ પણ આવી ગયું, જે સિઝન હતી આપણે ઓવરઓલ જે ફેસ્ટિવલ સિઝન એ પણ આવી ગઈ, તો હવે શું સર? હવે કયો મુદ્દો છે કે જો કંઈક પોઝિટિવિટી આપણે વિચારવી હોય બજાજ ઓટો માટે, તો પર્ટિક્યુલર પોઈન્ટ હોય કે જે હાઇલાઇટ આપણે અહીંથી કરવા જોઈએ સર? હવે પોઈન્ટ પ્રોફિટ બુકિંગ છે. આમ પણ આપણે જ્યારે લાસ્ટ ચર્ચા થઈ હતી ત્યારે બી મેં કીધું હતું કે હવે ઓટોમાંથી ઓટો એન્સલરીમાં જવાનો ટાઈમ છે. ઓટો કંપનીઓમાં બધા મહદઅંશે ફંડામેન્ટલ્સ પ્રાઇસિંગ થઈ ચૂક્યા છે. આઈ થિંક એમાં પર્ટિક્યુલર બજાજ ઓટો હોય, સાથે હીરો મોટોકોર્પ હોય કે પછી TVS મોટર્સ હોય, તો મહદઅંશે જે રિઝલ્ટ પણ છે એમાં કોઈ પોઝિટિવ સરપ્રાઇઝ નથી. માર્કેટના અનુમાન મુજબ જ આ એક્ઝેક્ટ પિયર ટુ પિયર પરિણામ આપ્યા છે બજાજ ઓટોએ.
એટલે કંઈ જ્યારે ત્યારે ઓલરેડી એટલી બહુ મોટી રનઅપ હોય અને મીન્સ કે પરિણામો અપેક્ષા આસપાસના હોય તો ફરીથી ફોલોઅપ બાઇંગ આવું થોડું મુશ્કેલ હોય છે. એટલે આના માટે હવે કોઈ મોટું પોઝિટિવ ટ્રિગર જોઈએ જે હાલમાં મને રિસન્ટ ટર્મ્સમાં દેખાઈ નથી રહ્યું. તો આધારિત અહીંયા થોડું જો તમારી પાસે 100 શેરની પોઝિશન હોય તો એટલીસ્ટ 30-40% ઉપર પ્રોફિટ બુક કરવું જોઈએ. અને ઘણી બધી કંપનીઓ સારા લેવલ પર આવી ચૂકી છે. અહીંયા જો હોલ્ડ કરવા લાયક હોય તો આઈ થિંક મને ઓટો સેક્ટરમાંથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે તમે જોશો તો મીન્સ કે થોડું માર્જિન કે થોડો વેલ્યુએશન ગેપ હીરો મોટો કોર્પમાં બચ્યો છે તો ત્યાં થોડું હોલ્ડ કરી શકાય. બટ ઓવરઓલ સેક્ટર વાઇઝ મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા થોડું ટાઈમ ઓફ કન્સોલિડેશન જશે અને કોઈ પણ સેક્ટર છે એકાદ ક્વાર્ટરમાં આટલી મોટી તેજી બતાવે એટલે એનો એક બેઝ હાયર બની જાય, અપેક્ષા માર્કેટની ફૂલ આના ઉપર આવી જાય. અને હવે જે નેક્સ્ટ ટ્રિગર આવવાનું છે ઓટો કંપની માટે એ ડિરેક્ટલી આવશે 1 ડિસેમ્બરે. ત્યાં સુધી કોઈ મેજર ટ્રિગર નથી કારણ કે 1 ડિસેમ્બરે જ્યારે ઓટો સેલ્સના આંકડા આવશે ત્યારે માર્કેટને આનો ખ્યાલ આવશે. બાકી બધા સારા કંપનીઓના પરિણામો આવી ચૂક્યા છે. એટલે ફોલોઅપમાં એબસન્ટ ઓફ ક્યુ મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા થોડું હાયર લેવલથી નફારૂપી વેચવાલી ઓટો સેક્ટરમાં ફેસ થઈ શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સર, આ અઠવાડિયાની શરૂઆતમાં સોના ચાંદીમાં સારી તેજી આપણે જોઈએ તો એ થોડું ક્વિક રિવ્યૂ લઈ લઈએ. બીજો મુદ્દો, ડિજિટલ ગોલ્ડને લઈને જે સેબીનું નોટિફિકેશન છે ETF માટે સ્પેશિયલી, આરબીઆઈ પણ નથી બહુ વધારે ડિજિટલ ગોલ્ડ પર થોડું કોશિયસ વ્યૂ તેમનો પણ છે, સેબી પણ કહે છે કોશિયસ વ્યૂ. તો જે લોકો હોલ્ડ કરે છે શું તેમણે કોઈ ચિંતા કરવી જોઈએ કે કેમ? તો પહેલાં ગોલ્ડ સિલ્વરનો આઉટલુક અને પછી ETF પર કમેન્ટ્સ. સર, આઉટલુક વાઇઝ તો આજે મીન્સ કે વુમન એમ્પાવરમેન્ટ દેખાયું અને મીન્સ કે ગોલ્ડ બેઝિકલી ઓલવેઝ એવું હોય છે કે ગોલ્ડની જે તેજી હોય એની પાછળ સિલ્વર ખેંચાતો હોય છે. આજે રિવર્સ હતું, સિલ્વર 3-3.5% વધી એના હિસાબે ગોલ્ડ ખેંચાયો. એટલે ગોલ્ડને અમે હસબન્ડ માનીએ છીએ, સિલ્વરને વુમન, કારણ કે એ થોડી સિલ્વર વોલ્ટાઇલ બી છે. તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે જે મોમેન્ટમ છે ડેફિનેટલી આજે જે ગોલ્ડનું અપસાઇડનું મોમેન્ટમ છે એ સિલ્વરની તેજીને આભારી છે. અને એ જ રીતે મીન્સ કે ગોલ્ડ છે એની ફોલોઅપ બાઇંગ લઈ રહ્યું છે. અધરવાઇઝ ગોલ્ડ માટે એટલા સકારાત્મક ક્યુ નથી કારણ કે જો શટડાઉન રિવર્સ થાય છે કે સાથે સાથે જે મીન્સ કે અનસર્ટનિટીઝ થોડી હટી રહી છે તો ગોલ્ડ માટે થોડું પ્રોફિટ બુકિંગ માટેનું ટ્રિગર હોય છે. પણ છતાં સિલ્વર 3.5-4% પ્લસ હોય ત્યારે ઘણા બધા હેજ ફંડ, આર્બિટ્રેજ ફંડ છે એ લોકો ગોલ્ડ સિલ્વરમાં રિશોર્ટ ટ્રેડિંગ કરતા હોય છે અને એ આધારિત અહીંયા ગોલ્ડમાં પણ એક ફોલોઅપ બાઇંગ મળ્યું છે. બટ એવું લાગી રહ્યું છે કે ગોલ્ડમાં હવે આ લેવલથી ઇન્વેસ્ટમેન્ટ કરી અને પર્સન્ટેજ રિટર્ન બહુ ખાસ મળે એવું દેખાતું નથી. આઈ થિંક આ એક સૌથી મોટું ફેક્ટર છે જેના હિસાબે 1,23,200 આસપાસ એટલીસ્ટ ગોલ્ડને નવી ખરીદી માટે આવું. સિલ્વરમાં હજી પણ મોમેન્ટમ છે એ પણ જી સર. કે સિલ્વર અને આ બે એવી મેટલ છે જે યુએસએ સ્ટ્રેટેજિક રિઝર્વમાં અને સ્ટ્રેટેજિક મેટલ તરીકે એમને અનાઉન્સ કરી છે. અને આ બે મેટલમાં હવે જ્યારે શટડાઉન ખતમ થશે ને ગવર્મેન્ટ પાસે પૈસા આવશે તો એમની રિઝર્વ વધશે અને એ આધારિત અહીંયા ગોલ્ડ, સિલ્વર અને કોપરમાં સારી તેજી આગળ પણ જળવાઈ રહેશે. તો એવું લાગી રહ્યું છે કે ગોલ્ડ કરતાં સિલ્વરને પ્રાયોરિટી આપવી જોઈએ. એઝ વેલ એઝ અહીંયા જે સેબીનું નોટિફિકેશન કે જે સેબીનું ઓબ્ઝર્વ કરું છે મારા હિસાબે આટલું ખાસ કોઈ જે એક્ઝિસ્ટિંગ હોલ્ડર છે એમને કોઈ રિસ્ક નથી કારણ કે એની સામે ખુદ મીન્સ કે સેબી અને આરબીઆઈ બંને રેગ્યુલેટર છે અને ઓલવેઝ જ્યારે ત્યારે તમે કોઈ બોન્ડ ઇસ્યુ કરતા હોય કે ઓનલાઈન ETF ઇસ્યુ કરતા હોય તો એની પાછળ એ ફિઝિકલ સ્ટોક છે કે નહીં એ ઓલવેઝ અહીંયા ગવર્મેન્ટ ટેલી કરતી હોય, સેબી ટેલી કરતી હોય છે, આરબીઆઈ. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે કોઈ મોટું રિસ્ક નથી. હા, આગળ જતાં બધી જ કન્ટ્રીને ઇન્ક્લુડિંગ ચાઇના બી એમના જે મેટની ક્રેડિટ હતી એ બી એ લોકોએ રિવર્સ કરી રિટેલ માટે. એટલે આ લેવલે બધી જ કન્ટ્રીનું એવું માનવું છે અને આપણી પણ રેગ્યુલેટરનું એવું માનવું છે કે બહુ બધું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં દોરાઈ ના જાય. કારણ કે એકવાર શું થાય છે કે ગોલ્ડમાં જે ETF થ્રુ કે ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટ જતું હોય અને આટલા પ્રાઇસે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ જાય તો ઘણીવાર એવું બનતું હોય છે કે થોડું NPA જેવું વર્ક કરતું હોય છે. એ ઓલવેઝ ઇકોનોમીમાં નથી આવતું જ્યાં સુધી એના ઉપર લોન ના લે, એને પ્લેજ ના કરે. તો મારા હિસાબે એ ફેક્ટર પણ બધા રેગ્યુલેટરને નડી રહ્યું છે અને લગભગ વર્લ્ડમાં અત્યારે મીન્સ કે બધી જ કન્ટ્રી છે એ રિટેલને આમાં ડિસ્કરેજ કરી રહ્યું છે. ઓકે, તો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ડિજિટલ ગોલ્ડ ઉપર કે જેના ઉપર આપણને સેબીએ કોશન નોટિસ અહીંથી જાહેર પાડી હતી. સર ભાઈ સર આ સાથે સમય રજા લેવાનો આપણા તરફથી ડિસ્ક્લેમર.
ઝડપથી જે પણ ઇક્વિટી ઇન્ડેક્સ માર્કેટ કોમોડિટીઝ વિશે ચર્ચા કરી છે ત્યાં મારું કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન થ્રુ કેશ ઓર ડેરિવેટિવ સેગમેન્ટ હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા એકવાર તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે રિસ્ક માટે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને શોમાં બોલાવતા થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર રવિ સર, સમય ફાળવીને અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર માહિતી આપવા માટે તેને ખૂબ ખૂબ આભાર. તો માર્કેટ બેઝિકલી ફરી એકવાર 25,600 ને નીચેનો બંધ, મતલબ કે 20 ડેમાં ને ઉપર ગયા આજે, પણ ક્લોઝિંગ ના આપી શક્યા. 50 દિવસની મૂવિંગ એવરેજ છે સપોર્ટ, 20 દિવસની મૂવિંગ એવરેજ અવરોધ આજે બની છે, પણ આવતીકાલે છે એક્સપાયરી અને આવતીકાલે બિહારમાં મતદાન પણ થઈ રહ્યું હશે, એટલે બુધવારે સવારે પછી એક્ઝિટ પોલના આંકડાનું રિએક્શન. ઘણું એક્શન પેક્ડ આ અઠવાડિયું છે, જેના માટે થઈને તૈયારીઓ પૂરી જોવા મળી રહી છે. પણ હવે આગળ શું તે સવાલનો જવાબ મેળવવાનો પ્રયત્ન આપણે આવતીકાલે સવારે કરીશું. પણ અત્યારે તો ફિલહાલ થોડા એવા ઘટાડા સાથે માર્કેટ્સ આમ જોવા જાવ તો ઉપલા સ્તરોથી થોડા એવા ઘટાડા સાથે, બાકી 5%ની મજબૂતી તો છે જ, એટલે એ સ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. અને બેંક નિફ્ટી એકદમ ફ્લેટ છે, જુઓ 58,000ની નીચેનો ક્લોઝ તમને ત્યાં મળી રહ્યો છે. મિડ કેપ સ્મોલ કેપ પર નજર કરી લો તો થોડી મજબૂતી, બેઝિકલી મિડ કેપમાં વધુ સારી મજબૂતી છે. સ્મોલ કેપ 5%ની મજબૂતી સાથે અહીંયા પણ ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. તો આ સાથે જ આજના આ કાર્યક્રમમાં બસ આટલું જ. મને અને મારા સહયોગી યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.